અત્યારે જે રીતે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસન બાદ જે રીતે મહિલાઓ પર અત્યાચાર વધતા જાય છે અને એટલાય દુષ્કર્મના કાંડ બહાર આવી રહ્યા છે, કોંગ્રેસ પક્ષે આ મુદ્દાને એક મહિલાના સન્માનને ધ્યાનમાં રાખીને એક સંવેદનાના મુદ્દા તરીકે પ્રજાને સાથે રાખી અને આ એક લડત ચલાવી રહી છે. અને કચ્છ જિલ્લામાંથી જ નલિયાથી ગાંધીનગર સુધી એક બેટી બચાવો યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જ્યારે કચ્છમાં જ એક સામૂહિક દુષ્કર્મ કાંડની ઘટના બની, એમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીની સંગઠનના હોદ્દેદારો આમાં સામેલ છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહી છે અને માત્ર ને માત્ર રાજનીતિના મુદ્દાને ઉછાળી અને આ પ્રશ્નને ઢાંકવા માટેનો પ્રયાસ કરી રહી છે. ત્યારે અમારી ખાસ માંગ છે કે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા જોઈએ અને જે સામૂહિક દુષ્કર્મમાં સંકળાયેલા છે એ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ઘટનાને દબાવવા માટે હવાથી અમારી રહી છે અને એટલા માટે કહેવા માંગીએ છીએ કે જે ઘટના બેનથી બની, એમણે 19 તારીખના ફરિયાદ કરે છે, 5 દિવસ સુધી એફઆઈઆર થતી નથી. એફઆઈઆર થયા પછી પણ 7 દિવસ કે 6 દિવસ પછી એમનો ન્યાયાધીશની સમક્ષ નિવેદનની રાહ જોવે છે. આ સમગ્ર ઘટનાની પરિસ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના દબાણમાં તપાસ મોડી થવાના શક્યતા ઉભી થતી હતી અને કોંગ્રેસે આ મુદ્દાને એટલા માટે ઉછાળ્યો છે કે આજે આ ઘટના છે ભૂતકાળમાં ઘણી થઈ છે અને આવનારા દિવસોમાં કોઈ બેન દીકરી ઉપર આવા દુષ્કર્મ ન થાય, અત્યાચાર ન થાય, એના માટે કોંગ્રેસે એક સંવેદનાને મુદ્દા લઈને આ યાત્રા કાઢી રહી છે. અને આ યાત્રા અમારી ગાંધીનગરના સચિવાલય સુધી જઈ અને બેની સરકારની સામે અમે પ્રતિકાર કરશું. સાહેબ, અત્યારે આપ જોઈએ કે નલિયાના અબડાસાની ભૂમિ એટલે જામ અબડા અડબંગની ભૂમિ કે જ્યાં 140 સુમરી માતાઓના શિયાળ બચાવવા માટે જામ અબડા અડબંગે યુદ્ધ કર્યું હતું અને શહાદત વરી હતી. આ એ જ ભૂમિની અંદર સામૂહિક દુષ્કર્મનો મામલો બને છે અને 40 થી વધુ પીડિતાઓ હજી બહાર આવવાની બાકી છે. તો આ કચ્છનો ઇતિહાસ છે, આ અબડાસાનો ઇતિહાસ છે કે જ્યાં આ જામ અબડા અડબંગ અને ઓરસો મેઘવાળ એને પણ આપણે યાદ કરીએ કે આવા શૂરવીરોની ભૂમિની અંદર આ સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. તો આ ભૂમિને આ ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસના નેતાઓ જે છે એ કઈ રીતે મૂલવે? કચ્છ જિલ્લાની એક આગવી ઓળખ છે. અહીં એવી સંસ્કૃતિનું જતન થયું છે. સંત પીર, ઓલિયા, ફકીર અને અનેક દાતા સુરવીરો અહીં પાક્યા છે અને પ્રજાલક્ષી અનેક કામો કર્યા છે. ત્યારે એક કચ્છી જન તરીકે અમે પણ એક શરમ અનુભવી રહી છે કે આ ભૂમિ ઉપર ચોક્કસ નરાધમો અને એમને રક્ષણ આપતી સરકારના માધ્યમથી આવા દુષ્કાંડ થાય છે. ત્યારે કચ્છનું પણ મસ્તક નીચે ઝૂકી જાય છે. અમને પણ શરમમાં ઝૂકવું પડે છે અને જેના કારણે જે કચ્છને કલંકિત કરનાર પરિબળો છે એવા પરિબળોની સામે કોંગ્રેસ પક્ષે અને કચ્છની પ્રજાએ આક્રોશથી બહાર આવ્યો છે. અને આ ભૂમિ ઉપર જયારે નલિયામાં આપ જેમ વાત કરી અબડા અડબંગજીનો ઇતિહાસ અને હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક એવા અનેક દાખલાઓ આજે કચ્છમાં અને અબડાસામાં છે, ત્યારે આ જ ભૂમિ ઉપર જ્યાં દુષ્કાંડ થયો છે ત્યારે અમારે ખાસ એટલા માટે જ લડત કરવાની જરૂર હતી કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા જે ભય મુક્ત રીતે પહેલા ભ્રષ્ટાચાર થતો હતો અને એને કોઈ રોકવાનો નહોતો, ત્યારે આવનારા હવે એટલા બેફાન થઈ ગયા છે, હવે ભય મુક્ત રીતે બળાત્કાર કરવાનું પણ શરૂ કર્યું છે. ત્યારે અમારી માંગ છે કે આવા કોઈ પણ સંજોગોમાં આવા મુદ્દા કે આવા કાંડ છે એને ચલાવી નહીં લઈએ. મિત્રો, અત્યારે આપણે વાત કરશું શ્રી હુંબલ સાહેબ સાથે કે તેઓ સ્થાનિક કચ્છના જ રહેવાસી છે અને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિથી તેઓ બરાબર સજાગ છે. 20 વર્ષના દુકાળ પડ્યા પછી કચ્છની અંદર ક્યારેક એક સારું વર્ષ આવતું હોય છે જેના ઉપર કચ્છ અને કચ્છના લોકો નભતા હોય છે. ત્યારે પ્રવાસન ઉદ્યોગ કચ્છ માટે આશીર્વાદરૂપ ઠર્યો છે. ત્યારે જ્યારે આ કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે ત્યારે આ સામૂહિક દુષ્કર્મની ઘટના બની, એના વિશે પ્રત્યાઘાતો પણ આવ્યા. કોંગ્રેસના અગ્રણી નેતાઓ તરફથી પણ પ્રત્યાઘાતો આવ્યા. ત્યારે ક્યાંક એવો પણ એક આક્ષેપ થયો કે આનાથી લોકોની માનસિક સ્થિતિ ઉપર અને કચ્છની અસ્મિતા ઉપર પણ એક દાગ લાગ્યો છે. શું કહેશો સાહેબ? મારે એટલું જ કહેવાનું છે કે કચ્છમાં જે બનાવ બન્યો, ખાસ કરીને સમગ્ર ભારતમાં કચ્છને બદનામ કર્યું. બદનામ કરનાર કોણ? ભાજપના નેતાઓ અને ભાજપના આગેવાનોને કારણે આજે સમગ્ર કચ્છ
બદનામ થઈ રહ્યું છે. ભાજપવાળા જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસના કારણે કચ્છ બદનામ થઈ રહ્યું, અરે બદનામ કરનારા કોણ છે? બદનામ કરે તમારે લાજવું જોઈએ કે તમારે કારણે આજે સમગ્ર કચ્છ આજે પૂરા ભારતમાં બદનામ થઈ રહ્યો છે. અને કચ્છના નેતાઓનો તો ઇતિહાસ છે. આપણે સૌ પહેલા પણ જોયું કચ્છમાં કે એક દીકરી 17 વર્ષની દીકરી ઉપર આ દેશના અત્યારે જે પ્રધાનમંત્રી બેઠા છે એમના જે નેતાઓ છે ભાજપના, એમને જાસૂસી કરાવી અને એનું નામ પર જયારે ઉછર્યું હતું ત્યારે પણ કચ્છ બદનામ થયું હતું. વારંવાર કચ્છને બદનામ કરવામાં આવી રહ્યા છે. અને માત્ર અત્યારે જે 7 થી 8 ની ધરપકડ થઈ છે એ તો જે દીકરીએ નામ આપે એટલા પૂરતી જ વાત છે. દીકરીએ નામ આપે છે કે 35 થી 40 આગેવાનો બીજા છે. પોલીસ કેમ આગળ વધતી નથી? પોલીસે માત્ર એના પૂરતી જ સીમિત રાખી છે. ધરપકડ કરી દીકરી જે નામ આપ્યા એના 12 14 દિવસ સુધી જયારે રિમાન્ડ અપાય અને રિમાન્ડમાં એક પણ નામ ન ખુલે, ખૂબ આ દબાણ હેઠળ પોલીસ કામ કરી રહી છે. રાજકીય દબાણ છે અને અત્યારે તો નાની નાની માછલીઓ જ પકડાણી છે, મગરમચ્છો તો બધા બાકી છે. ત્યારે વાત અમારે એ છે કે આપણે એક સિટિંગ જજથી જો આની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહે. બાકી સમગ્ર કચ્છ જિલ્લાને જો બદનામ કર્યો હોય તો ભાજપના નેતાઓ આક્ષેપ મૂકે અને સ્વીકારે કે કચ્છ જો આજે બદનામ થયું છે તો માત્ર ને માત્ર ભાજપના આગેવાનો, ભાજપના નેતાઓને કારણે જ બદનામ થયું છે. આપણે વાત કરીએ કે કાયદાના નિષ્ણાંત એવા શ્રી હમીર અલીભાઈ લોઢિયા સાથે કે આ આખા બનાવની અંદર ક્યાંક પીડિતાને કાયદાકીય સેવાઓ, સવલતો અને રક્ષણ મળવું જોઈએ, એમાં તારીખો અને એને સમયગાળાને ધ્યાનમાં લઈએ તો ક્યાંક એવું કરીને બહાર આવે છે કે કદાચ વિલંબ થયો છે, એવો પણ એક આક્ષેપ થયો છે. એક કાયદા નિષ્ણાંત તરીકે હમીર અલીભાઈ, આપ આ મુદ્દે ફરિયાદ લેવાની, ફરિયાદ પછી એમને પ્રોટેક્શન અપાયું, મહિલા આયોગ વતી પણ એમની મુલાકાત લેવામાં આવી અને ત્યારે પીડિતાએ એવું પણ કહ્યું કે મારી પાસે અત્યારે એક પણ રૂપિયો એમને શું શું સવલતો મળવી જોઈએ, કઈ ટાઈપનું રક્ષણ મળવું જોઈએ? હા, ખરેખર આપણે જે વાત કરી ને તો ધારાશાસ્ત્રી તરીકે જો વાત કરું કે આ કેસની અંદર તપાસમાં જે વિલંબ થાય છે એ કેસને ઘણી બધી નુકસાન થાય છે. શા માટે કે જે પીડિતાને જે નુકસાન કરતા હતા તે પોતે નીકળવા માટે પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, સાક્ષીઓને ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આ કામે જો હાઈકોર્ટના કોઈ સિટિંગ જજ તરફથી જો આની તપાસ થાય તો 100% જે ગુનેગારો છે તેમને સજા થાય એ ચોક્કસ હકીકત છે. કેવી પેનલ બનવી જોઈએ જજની આ કેસની તટસ્થ તપાસ માટે? હા, હાઈકોર્ટના જે રિટાયર્ડ જસ્ટિસ છે એની નિમણૂક કરવી જોઈએ. કેટલા લોકોની? 3 જણાની. અને આપણે શું લાગે છે કે પીડિતાને કઈ જાતના રક્ષણની જરૂર છે અત્યારે? એક તો પોલીસ રક્ષણની જરૂર છે, સાથોસાથ સમાજની અંદર જે એની વિરુદ્ધમાં ખોટા જેને કે પ્રચાર થઈ રહ્યા છે એને પણ બંધ કરવા જોઈએ. શા માટે? એની કે માનસિકતાથી એને ઘણી અસર થાય છે અને દુઃખ થાય છે કે ભાઈ મેં સાચી રીતે ફરિયાદ કરી છે છતાં પણ કેટલા લોકો પોતાની જે સ્વાર્થી છે તો આ કેસને દબાવવા માટે પ્રયત્ન કરે છે, તો એના માટે પણ રક્ષણ મળવું જોઈએ. સરકાર તરફથી કોઈ એવી આર્થિક સહાયની જોગવાઈ છે જેનો એને લાભ મળી શકે? હા, સરકાર તરફ ચોક્કસ લાભ મળશે. ગવર્મેન્ટ ગુજરાત મદદ કરી શકશે એમને, સેન્ટ્રલ ગવર્મેન્ટ મદદ કરી શકશે અને એ તે નાણાકીય વર્તનમાં મદદ કરી શકશે. તો આજ મુદ્દા ઉપર આપણે વાત કરીએ જામલસિંહ સાથે. તેઓ પણ કાયદાના નિષ્ણાંત છે. ઝંડા પટ્ટા આપી દો, આપણે પટ્ટા લગાડી રાખો બધા અને કાળી પટ્ટી બાંધવાની બાકી કાળી પટ્ટી બાંધો. આપણે હું જણાવીશ 12 રૂપિયાના ભાઈઓ સામે આવી જાઓ. થોડા હોલ્ડિંગ મહાસભા ન્યૂઝ અત્યારે ખાસ કરીને સમગ્ર વિશ્વમાં કચ્છમાં જે કંઈ પણ ચેનલ છે ત્યાં પણ જોઈ શકો છો અને આપ જો આ કાર્યક્રમ જોવા માંગતા હો તો યુટ્યુબ ઉપર પણ મહાસભા ન્યૂઝ લાઈવ મા ન્યૂઝ 2015 યા તો પછી અમારી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે મા ન્યૂઝ 2000 મા ન્યૂઝ કરશો તો તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આ સમગ્ર કાર્યક્રમ છે એ આપ જોઈ શકશો. ખાસ કરીને આદમભાઈ ચાકી અત્યારે ઉપસ્થિત છે અને ખૂબ જ આ મુદ્દે એમને શું એમના પ્રતિભાવ છે, મળીએ આદમભાઈ ચાકીને. આદમભાઈ, અત્યારે આ સમગ્ર કચ્છ આપણે જોઈ રહ્યું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વ આપણે જોઈ રહ્યું છે. આ સમગ્ર ઘટના નલિયાથી ગાંધીનગરનો જે આખો આ જે યાત્રાનો કાર્યક્રમ છે એના વિશે ખાસ કરીને એક કોંગ્રેસના અગ્રણી તરીકે પ્રત્યાઘાત આપના શું છે અને આ ઘટના છે ને કઈ રીતે વખોડો? આ બાબતે આજે એક નવું ખુલાસો કરી રહ્યો છું. આ વાત મીડિયામાં ક્યાં પણ નથી આવી. આ વાત પહેલી વાર આપણી પાસે રજૂ કરું છું. તારીખ 9/2/2017 પીડિતા બેને ભુજમાં એફિડેવિટ કરી છે કે મારા અને મારા સાથીઓને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે. આ એફિડેવિટમાં આ એલસીબીના પીઆઈ આલ સાહેબનો ઉલ્લેખ કર્યો છે કે આલ સાહેબ મને ટોર્ચર કરે છે. આ ટોર્ચરમાં 9-10 કલાક
એલસીબી ઓફિસમાં બેસાડ્યો છે એવી જાતનું એફિડેવિટ આ પીડિતા કરી છે, મારી પાસે હાજર છે અને મારામાં મોબાઈલ પર છે. સાથે પીડિતાનું પતિશ્રી પણ આવી જાતનું એફિડેવિટ કર્યું છે કે મારા પત્નીને આ પોલીસ એલસીબી ટોર્ચર કરી રહી છે. તો એક તરફ તપાસ થઈ મિત્રો એલસીબી વાળા બનાવો. જણાની ટીમ આપણી બનાવો. પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે પોતાની જાતને આજે જે વિરોધ કરી રહ્યા છે એને ચેલેન્જ કરું છું કે તમારા પીઆઈએ આ બેનને આજની તારીખ 9 તારીખ મારા પાસે એફિડેવિટ છે, એ મારો એફિડેવિટ આમાં જ હાજર છે. એ બેને 9 તારીખને કહે છે કે મારા પર ટોર્ચર થાય છે ને આ જ બેનને 12 જણા પકડ્યા છીએ. અસાપડા ન્યૂઝ આજે કચ્છનું અપમાનની જે વાત કરી છે આપને ખુલાસો કરવા માંગુ છું કે રણ ઉત્સવની વાત એમાં કોઈ કચ્છીની વાત નથી. રણ ઉત્સવમાં જે અધિકારીઓ આખા હિન્દુસ્તાનના અધિકારીઓ અને એના પરિવારો એની સાથે આવે છે, એના અમુક અધિકારીઓ આવું કઈ કૃત્ય કરે છે ને એની કઈ પણ માહિતી જોતી હોય હું આપવા માટે તૈયાર છું કે રણોત્સવની અંદર જે આપણા પીએમ સાહેબ ભાઈ આપણા આગેવાનો આવી ગયા છે ને બાપુને મિત્રો સામે આપણે મોકલે છે ક્યાં ક્યાં એના સીધી છે. માટે કચ્છનું અપમાનની વાત નથી ને કચ્છની વાત નથી. આજ મુદ્દે આપણે જોયું કે આજે 9/2 એક નવી એફિડેવિટ કરવામાં આવી છે પીડિતા અને તેમના પતિ દ્વારા. એ આપને હમણાં જાણ કરવામાં આવી અને આજ મુદ્દે આપણે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નવલસિંહભાઈ જાડેજા પાસેથી માહિતી મેળવીએ કે કોંગ્રેસની આ જે રેલી છે અહીંથી ગાંધીનગર સુધી નીકળવાની છે એ બાબતે વધુ વિગતો આપે. નલિયામાં જે રીતનું દુષ્કર્મ આપણે વચ્ચે આગેવાનો ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપ સૌ સામેના ભાગમાં આવી જાઓ. છે એ ખરેખર જનક છે. આપણા રાજ્યના પ્રમુખશ્રી એ રીતે માન્ય ભરતસિંહભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપ તાળીથી વધાવીએ. નવલસિંહભાઈએ જણાવ્યું કે મહિલાઓની રક્ષણ માટે આ રેલી તો આપણે જોઈશું લાઈવ. આ એક એવો શિસ્તનો કાર્યક્રમ છે, એવો કાર્યક્રમ કે જેમાં કોઈક મહિલાઓના મુદ્દાને આપણે સમર્થન માટે આવ્યા છે અને કાર્યકર્તાઓ ઉભા ના રહે, જગ્યા જોઈને બેસી જાય. એક શિસ્તનું જ વાતાવરણ કોંગ્રેસના કાર્યકરો એક આમ જનતા એક એવું વાતાવરણ આપણે સર્જીએ કે આપણે શિસ્તબદ્ધ સૈનિકો છીએ, સામે બધા જ બેસી જઈએ. શું આ છે આપણા સંસ્કાર? નારી પર અત્યાચાર, દીકરીઓ પર બળાત્કાર, ભાજપનું કુશાસન, નારી માટે દુશાસન. આ સમગ્ર કાર્યક્રમ અત્યારે નલિયાથી આપ લાઈવ જોઈ રહ્યા છો. હું મારી સાથે પ્રકાશ શુક્લા અને અત્યારે ખાસ કરીને મંચ ઉપર આપ જોઈ શકો છો શક્તિસિંહ ગોહિલ, પછી ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહભાઈ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડિયા અને સિદ્ધાર્થભાઈ પટેલ. આ ચારેય અગ્રણીઓ અત્યારે ખાસ કરીને ઉપસ્થિત છે અને આ સમગ્ર કાર્યક્રમ આપ લાઈવ જોઈ રહ્યા છો. ત્યારે ખાસ કરીને શંકરસિંહ વાઘેલા બસ આવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા બસ ટૂંક સમયમાં આવી રહ્યા છે. તો મિત્રો અત્યારે સમગ્ર કાર્યક્રમ આગળનો દોર હું શુક્લા જમીનસિંહે વાત કરી એ રીતે શૂરવીરોની ભૂમિ અબડાસાની અંદર કે જ્યાં મહિલાઓની ઇજ્જત માટે દરેક કોમના શૂરવીરોએ બલિદાનો આપ્યા છે. એ ભૂમિ અંદર આજે બહેન દીકરીઓ સલામત નથી. આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષ એક નાનકડી સભા યોજી રહ્યું છે. કોંગ્રેસ પક્ષનો જે સ્ટેન્ડ છે એ જાહેર કરવામાં આવશે. આ મુદ્દે જે રીતે જમલસિંહે જણાવ્યું કે દિગ્ગજ નેતાઓ આપ જોઈ રહ્યા છો સ્ટેજ ઉપર મોજૂદ છે. થોડી જ ક્ષણોની અંદર તેઓ પ્રાસંગિક ઉદબોધન આપશે અને ત્યારબાદ કચ્છના નલિયાથી વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. દરેક જિલ્લા અને તાલુકાની અંદર આ રેલી ફરતી જશે. ત્યાંના દરેક પ્રજાજનોને કોંગ્રેસના અગ્રણીઓ અવગત કરશે અને ત્યારબાદ મહિલાઓની લૂંટે છે લાજ, ભાજપનું ઉથલાવો રાજ. આ સ્લોગન સાથે વિધાનસભા સુધી જઈ
આ મુદ્દાની રજૂઆત કરવામાં આવશે. આપે જોયું કે કાયદાકીય સ્ટેન્ડ શું છે, સામાજિક રીતે, નૈતિક રીતે પીડિતાને અને તેના પરિવારને કેટલો ટેકો મળવો જોઈએ, અત્યાર સુધી શું આર્થિક સહાય એમના સુધી પહોંચી છે, કેવી કેવી પ્રકારની મદદ પીડિતા અને તેના પરિવારને મળવી જોઈએ, આ બધી વિગતોની છણાવટ કરવામાં આવશે. આ સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અને ટિપ્પણી બાદ કચ્છના પ્રજાજનોમાં, કચ્છ વસતા અને કચ્છ બહાર વસતા કચ્છીઓમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કચ્છના પ્રવાસન ઉદ્યોગ કે જે અત્યારે કચ્છની જીવાદોરી સમાન છે, એને ધ્યાને લઈને પણ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એનો જવાબ પણ કોંગ્રેસના અગ્રણીઓ આજે પ્રજાને આપશે. જોવાનું એ રહે છે કે તેઓ આ મુદ્દે પ્રજાને કેટલા સહમત કરી શકે છે, કન્વિન્સ કરી શકે છે, અને આ મુદ્દે નૈતિક જે કંઈ પણ બદલાવ સામાજિક સ્તરે આવવું જોઈએ એ આવે છે કે નહીં, કે માત્ર એક રાજકીય કાર્યક્રમ, લાભ ખાટવા માટેનો કાર્યક્રમ બની રહે છે, એ પ્રજાએ જોવાનું રહેશે. જે રીતે અત્યારે નેતાઓએ વાત કરી, આ મુદ્દાની ગંભીરતા સમજાવી, પીડિતાની પરિસ્થિતિની વાત કરી, નૈતિક અને આર્થિક આજના દિવસે અહીંયા વધુ વિગતો કાર્યક્રમમાં નલિયા મધ્ય આપણે બહુ જુદા સંદર્ભે ભેગું થવાનું થયું છે. સમગ્ર ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે કે સત્તાધીશો આવા કુકર્મો કરીને ગુજરાતની, સમગ્ર કચ્છની અસ્મિતા જે છે એની ઉપર કારમો ઘા કર્યો છે. ગુજરાતની આબરૂના ચિત્રા કર્યા છે. ત્યારે આવા સંદર્ભમાં મહિલાઓના સ્વાભિમાનને વાચા આપવા માટે સત્તાધીશો જે રીતે આપણા બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરે છે એની સામે અવાજ ઉઠાવવા માટે, ત્યારે આવા સંદર્ભમાં, આવા એક વાતાવરણમાં આપણે લોકો આ યાત્રા મહિલાઓના સ્વાભિમાન માટે થઈને અહીંથી વિધાનસભા સુધી લઈને જઈ રહ્યા છે. આપણી વચ્ચે સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વગણ ધીમે ધીમે લોકો જાણતા થયા. 1, 2, 5, 15, 25 નલિયામાં, નલિયાની બહાર, કચ્છમાં, ગુજરાત જાણતું થયું અને હવે દેશ જાણશે. ત્યારે એવા સંજોગોમાં લોકોની જાગૃતિ વધતી ગઈ. એકલ દોકલ કોઈ બનાવ, નિર્ભયા પર જે દિલ્હીમાં થયું, બહુ કમનસીબ થયું, બહુ દુઃખ થાય એવું થયું. અને નિર્ભયા પર થયું એના કારણે કેન્ડલ માર્ચ નીકળી, ભારતીય જનતા પાર્ટી વાળા, આરએસએસ વાળા જોડે જોડાયા, આખો દેશ જાગ્યો. કોંગ્રેસની સરકાર હતી, શીલા દીક્ષિતજી સામે ચાલીને મળવા ગયા, પરિવારને સાંત્વના આપી. યુપીએ સરકારે એને માટે બજેટ જાહેર કર્યું. નિર્ભયાને ન્યાય મળવો જોઈએ. ન્યાય મળ્યા પછી આજે યુપીએ પછી બીજેપીની એનડીએ સરકાર આવ્યા પછી એમાંથી એક પણ પૈસો આ ભારતીય જનતા પાર્ટી વાળાએ વાપર્યો નથી. નિર્ભયાનો રાજકીય ઉપયોગ કર્યો, દેખાવ માટે ઉપયોગ કર્યો, અને આજે પણ આ બનાવની ગંભીરતા લેવાને બદલે નથી રાજ્યના મુખ્યમંત્રી બોલતા, નથી દેશના વડાપ્રધાન બોલતા, નથી રાજનાથસિંહ કંઈ બોલતા, નથી કોઈ ટિપ્પણી આપતા. કમસે કમ એમણે એટલું તો કહેવું જોઈએ કે આ જે કંઈ થયું એ ખોટું થયું છે ને ખોટું થયું છે, એના પર કાર્યવાહી કરવામાં આવશે, એટલી વાત તો એમણે કરવી જોઈતી હતી. આ યાત્રા
અહીંયાથી નીકળીને ઠેઠ ગાંધીનગર સુધી જશે. વિધાનસભાનો ઘેરાવ રાજ્યપાલશ્રીના પ્રવચન પર અમે એમને કહ્યું છે કે તમે ખાતરી આપો, વિધાનસભાના ફ્લોર પર એમ કહો કે આની પૂરી તપાસ થશે, ન્યાયિક તપાસ થશે, હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા તપાસ થશે, અને કહેશો તો અમે વિધાનસભા ચાલવા દઈશું, લોકશાહી ઢબે ચાલવા દઈશું, અમારો કોઈ વાંધો નથી. ત્યારે એ નહીં ચાલવા દેવા માટે અમે કહીએ છીએ કે જો તમે આ તપાસ નહીં આપો તો અમે એક પણ દિવસ વિધાનસભાને ચાલવા દેવાના નથી. હમણાં વાત થઈ, શોભાબેને વાત કરી, આપણે તો આ બોર્ડરના વિસ્તારમાં રહીએ છીએ, કચ્છમાં પાકિસ્તાનની સરહદે મધ્યપ્રદેશમાંથી પકડાયા પેલા આઈએસઆઈના એજન્ટો, બીજેપી આઈએસઆઈ ભાઈ ભાઈ, બીજેપી આઈએસઆઈ ભાઈ ભાઈ સાબિત થયું. એમના બીજેપીના આઈટી સેલના માણસો આઈએસઆઈમાં જોડાયેલા હતા. આ નલિયાનો કાર્યક્રમ ગોઠવાયો, યાત્રાનો કાર્યક્રમ ગોઠવાયો. રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બફાટ કરવાની ટેવ છે. એમણે બફાટ કર્યો કે પાકિસ્તાનથી કેટલાક લોકો કચ્છની સરહદે ઘૂસી ગયા છે. આ મુદ્દાને એમણે ડાયવર્ટ કરવો હતો, આ મુદ્દાને બીજે લઈ જવો હતો. એમણે વિચાર કરવો જોઈએ કે રાજ્યમાં ભાજપાની સરકાર છે, પોલીસ એમની છે, કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, સંરક્ષણ ખાતું ભારતીય જનતા પાર્ટી પાસે છે, વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના છે. સર્જિકલ સ્ટ્રાઇક કરે ત્યારે તો બહુ મોટી મોટી વાત કરે છે, તો આ કચ્છની સરહદે આતંકવાદીઓને ઘૂસવા દેવાનું પાપ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી વાળા પોતે કરે છે. તમને કોણ રોકી રહ્યું છે? તમે એમની ધરપકડ કરો, એમને પકડો, એમનું એન્કાઉન્ટર કરો, એ આતંકવાદીઓનો સરહદે આવતા ઘૂસતા રોકો. પરંતુ તમારે મુદ્દાઓને બીજે લઈ જવા છે. તમને એમ લાગે છે કે આજે આ મુદ્દો શરૂ થયો અને વિધાનસભામાં શરૂ થવાનો છે 20 તારીખથી, પાર્લામેન્ટ ચાલશે ત્યારે આ મુદ્દો આવશે. અને આ વખતે આ વિધાનસભા કે પાર્લામેન્ટ જો આ પીડિતાઓને ન્યાય નહીં મળે તો બેમાંથી એક પણ ચાલવા નહીં દે, કોંગ્રેસની તમને ખાતરી છે. આપ સૌ ઘણી બધી ગેરસમજો ફેલાવવા માટે ભારતીય જનતા પાર્ટી વાળા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ગેરસમજમાં નહીં જોડાઈને આ પીડિતાની વારે આવ્યા, એમનો પરિવાર, એમનું કુટુંબ, એ પોતે એ તમને બધાને આશીર્વાદ આપશે કે કમસે કમ આ વિસ્તારની પ્રજા તો અમારી પડખે ઉભી રહી, અમારા દુઃખ દર્દને તો સમજ્યા. અને તમારા થકી એ સંદેશો આપવા માંગે છે કે આવનારા સમયમાં ક્યારેય બીજા પર આવા કોઈ પ્રકારના અત્યાચાર નહીં થાય. એની આ એક શરૂઆત આજે નલિયાથી થઈ રહી છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. अरे भाजपा तूने ये क्या किया? अरे भाजपा तूने ये क्या किया? अरे भाजपा तूने क्या किया? अरे शर्म करो भाई, शर्म करो. अरे शर्म करो भाई, शर्म करो. अरे शर्म करो भाई, शर्म करो. बेटी बचाओ, बेटी बचाओ, बेटी बचाओ. अरे भाजपा तूने क्या किया? अरे भाजपा तूने क्या किया? अरे भाजपा तूने क्या किया? गली गली में शोर है,
अरे शर्म करो भाई, शर्म करो। हाँ भाषा पड़ा। अरे शर्म करो भाई, शर्म करो। अरे भाजपा ने क्या किया? अरे भाजपा ने ये क्या किया? डूबी मरो भाई, डूबी मरो। अरे 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 शर्म करो भाई, शर्म करो। अरे शर्म करो भाई, शर्म करो। अरे शर्म करो भाई, शर्म करो।